તો હાલ દેશમાં પ્રસાદને લઈને વિવાદ જાગ્યો છે, ત્યારે પ્રસિદ્ધ તીર્થ સ્થળ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કેવી તકેદારી રખાય છે તેની વિગતો સામે આવી છે। મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે મોહનથાળના પ્રસાદ માટે બનાસ ડેરીમાંથી ઘી ખરીદીને પ્રસાદ બનાવાય છે અને પ્રસાદ બન્યા બાદ તેનું પરીક્ષણ કર્યા બાદ ભક્તોને આપવામાં આવે છે। મંદિરમાંથી અપાતો પ્રસાદ ન નફા ન ખોટના ધોરણે ભક્તોને આપવામાં આવે છે। હાઇજેનિક વાતાવરણમાં પ્રસાદનું નિર્માણ કરે થાય છે અને એનું મેજરમેન્ટ, ટેમ્પરેચર મેજરમેન્ટ, એનું મોઇશ્ચર મેજરમેન્ટ વગેરે પણ એનું નિયમિતપણે કરવામાં આવે છે। બેચ વાઇઝ એના સેમ્પલ પણ લેવામાં આવે છે ટેસ્ટિંગ માટે। એ બનાસ ડેરીનું શુદ્ધ ઘી ડેરી દ્વારા સીધો ડેરીમાંથી ખરીદી અને એનું શુદ્ધ ઘી વપરાય છે। એ સિવાય કોઈપણ પ્રકારનું ઘી પ્રસાદ બનાવવા માટે વપરાતું નથી।